100 જોજોનો સમુદ્ર ટપી લંકામાં સીતાજીને ગોતવા ગયો. એનો એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. નકર મેરઠમાં તે દી આશ્રમ હતો વાલ્મીકનો. અયોધ્યા મેરઠ છેટું નથી, 100 કિલોમીટર થાય. પૂછવા તો ન ગયો, પણ ભગત બાપુએ એમ કીધું કે સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર, અહીં કર્યું માં ધોખો કાગડા, અહીં તો સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને. આ દુનિયા દોરંગી. 1000 માણાનું રહોડ હોય ને બરોબર ચાહણીનો ટોપ આવે ને કંદો એમ કે ખારથિયા દોડજો. બે કામથી દોડે ને બે કામથી દોડે ને બે કામથી દોડે ને ભાઈ ઉપાડજો ને ટેક મૂકજો ને ઢાંકજો ને ધ્યાન રાખજો ને હલવા નથી દેતા ને પડવા નથી દેતા ને ડગવા નથી દેતા ને 7-8 વીરગ્યા હોય એને ઢાંકે, એનું ધ્યાન રાખે, એને ડબ્બો નાખીને કોથરો નાખીને એક જણાને બેહાડે. હીરાંદ્રું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધે નાના ડબડામાં હંગરાઈ જાય. એટલે ઈના ઈ ટોપને 5 રૂપિયાનું મજૂર ઢળીને ઊંધા નાખીને ગારા ચોપડતો હોય. શું કરવા?